ખોરોના કાવતરા છે. જે ભીમ કાલે આ છોકરાને આ છોકરો જે હૂતો છે એ ગોપાલ ગામનો છોકરો છે, અનુસૂચિત જાતિ સમાજનો છે. અહીંયા ઓલા ભોજન વાળો કોઈ ઓલો વકીલનું નામ શું છે, કઈક નામચીન વકીલ છે. આજે એને પોલીસે આ છોકરો જે ભોજન દેવા આવે છે, અહીંયા સેવા આપવા આવે છે, એ રાક્ષસના પેટનો અહીંયા સેવા આપવા આવે છે. આ છોકરાને એનો હાથ ભાંગી નાખ્યો હતો, બધા સિક્યુરિટી વાળા આવે અને એને બધા થઈને માર્યો હતો. છોકરાનો હાથ ભાંગી ગયો. અત્યારે કાલે સાંજે હું આ છોકરા પાસે આવ્યો હતો ત્યારે આ છોકરાને કાંઈ તકલીફ નહોતી, પણ અત્યારે આ છોકરો ડેડ થઈ ગયો છે. આ છોકરાનું અવસાન થઈ ગયું છે. હવે હાથી જેવો છોકરો છે, 10 મિનિટ પેલા બાથરૂમમાં જાય છે. હવે આ ડોક્ટરોએ હું કર્યું હોય એ આપને ખબર નથી. જુવાન જો છોકરો 21-22 વર્ષનો છોકરો કેમ ઓફ થઈ જાય છે એ લોકો આ ભાઈ એમ કહે છે કે અમને ખબર નથી. અને આ ભાઈ પાછો બેઠો બેઠો એમ કહે છે કે અમને તમે વ્યવસ્થિત પ્રશ્ન પૂછો. આને બધાને વ્યવસ્થિત પ્રશ્ન પૂછી બોલાવો. આ બધા આ એમ કહે છે સિક્યુરિટી બોલો, ફલાણા બોલો, ઢીકડા બોલાવો. એટલે આ મરી માણસો જાય છે સિવિલ હોસ્પિટલની અંદર, છતાં આ લોકો દાદાના દીકરા થાય છે. એટલે અનુસૂચિત જાતિ સમાજના ટોટલી આગેવાન છે. અને ટોટલી લોકોને કહું છું કે અમરેલી સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે આવો. આ નાલાયકના પેટના વિરુદ્ધ તાત્કાલિક ગુનો દાખલ થવો પડે અને આ હોસ્પિટલને સીલ લાગવું પડે. કલેક્ટરને આપણે એટલી વખત ફરિયાદ કર્યા. આની પેલા પણ 18 દિવસ દેવપૂજક સમાજની દીકરી રહી, આ નાલાયકોના પાપના હિસાબે દીકરી મરી ગઈ હતી. 18 દિવસ હું અહીંયા આંદોલન કરીને બેઠો હતો, છતાં એ બેનનો હજી ગુનો દાખલ નથી થયો. અને પોલીસ અને તંત્ર આ લોકોને આ ગજેરા હોસ્પિટલ વાળાનો કેમ છાવરે છે આપને ખબર પડતી નથી. બરોબર, આ છોકરો આપણો દીકરો અહીંયા ઓફ થઈ ગયો છે. તાત્કાલિક ધોરણે અમરેલી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં બહોળી સંખ્યામાં પધારો. આજે ન્યાય લીધા વગર અહીંયાથી જવાનું નથી. અને જે લોકોએ આ છોકરાને માર્યો છે એની ઉપર કાયદેસર 302 નો ગુનો દાખલ થવો પડે. 302 નો ગુનો દાખલ થવો પડે. અને અહીંયા હોસ્પિટલની અંદર બધા ગુંડા રાજ હાલે. શું હાલે છે? ગુંડા રાજ. એક તો છોકરા મારી નાખે છે, પાછા દાદાના દીકરા થાય છે. બરોબર. એટલે આ વિડીયોને બને એટલો ઓલ ગુજરાતની અંદર શેર કરો, જેથી કરીને ગુજરાતનો અનુસૂચિત જાતિ સમાજ પણ અહીંયા ભેગો થવો. પણ અહીંયા અવારનવાર આવા બનાવ બનતા જ રહી છે. અઢળક લોકો અહીંયા મરી ગયા છે. સામાન્ય કોથળીના ઓપરેશન દરમિયાન મરી જાય, બેન દીકરીના ઓપરેશન થતા હોય તો એની અંદર કપડા રાખી દેવામાં આવે. આ લોકો કતલખાનું અહીંયા ચાલુ કર્યું છે કે આ હોસ્પિટલ છે? નાલાયકના પેટ ના તમારથી આ દવાખાનું ન સંભાળાતું હોય તો તમે સરકારને આપી દો. મેં તમે 1 લાખ વખત કીધું. અને એસપી સાહેબ ને કલેક્ટર સાહેબને ખાસ કેવું છું કે તાત્કાલિક ધોરણે અહીંયા તમારા અધિકારી મોકલો. એ નો દેખાડાય. તાત્કાલિક ધોરણે અધિકારી મોકલો અને તાત્કાલિક ધોરણે આ લોકોની વિરુદ્ધ ગુનો દાખલ કરો. જે લોકોએ આ છોકરાને માર્યો છે એની વિરુદ્ધ 302 નો ગુનો દાખલ થવો પડે તાત્કાલિક ધોરણે, અત્યારે ને અત્યારે. બાકી આ આંદોલન અને હવે કોઈ જાતનું સહન નથી કરવાનું. ગમે એ થાય, કદાચ લડવું પડે તો લડી લેવાનું થાય છે. જય ભીમ, નમો બુદ્ધાય. સાથીઓ, અનુસૂચિત જાતિ સમાજના છોકરાના મર્ડર થાય, આપણી દીકરીઓના બળાત્કાર થાય, આમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. આ યુવાનનો સાજે સારો યુવાન, સ્વસ્થ યુવાન આ દવાખાનાના સિક્યુરિટી વાળા અને એના કોઈ કર્મચારી ત્યાં કઈ છે, રસોઈ વાળા આ દાન કરવા બેઠા છે કે હત્યા કરવા બેઠા છે? આ નાલાયકોના કારણે એક યુવાન છોકરાનું આજે મરણ થઈ ગયું છે. કાયદેસરનું ખૂન કરી નાખવામાં આવ્યું છે. આ છોકરો સાજો હતો, બાથરૂમમાં ગયો અને એ મરી ગયો છે. ડોક્ટરને પૂછ્યું કે આ છોકરાને કેમ આવી રીતે થયું તો એમ કહે છે કે સિક્યુરિટી બોલાવો. એટલે સિક્યુરિટી બોલાવીને અમને મારવા છે, અમારું ખૂન કરવા માંગે છે. આ ડોક્ટર, આ પ્રશાસન તંત્ર શું કરવા માંગે છે? આ ડોક્ટરનો સ્ટાફ શું કરવા માંગે છે? આ દવાખાનાને માત્ર વહીવટ કરવા માટે સોંપ્યું છે. આ પેઢી સમજીને જે રીતે વહીવટ ચલાવી રહ્યા છે આ હરગીજ સાંખી નહીં લેવાય. આ દીકરાની લાશ અમે હટાવવા નથી. અમે ગુજરાતના તમામ દલિત સમાજના આગેવાનોને આહવાન કરીએ છીએ કે અમરેલી સિવિલમાં જેમ બને એમ જેટલી બને એમ જલ્દી વહેલી પહોંચો અને આનો ન્યાય મળવો જોઈએ. આવી રીતે કેટલા છોકરાને આપણે આવી રીતે મર્ડર થતા જોતા રહીશું? કેવી રીતે આપણે આનો ન્યાય મેળવી શકું? અમે હજી 18 દિવસ સુધી અમને
દલિત આપણે દેવ પૂજક સમાજની મહિલા માટે આંદોલનમાં બેસવું પડ્યું હતું. એટલે આપણે આવી રીતે અહીંયા ખૂન થાય અને આપણે આંદોલનો કરવાના, એના પીએમ કરાવવાના, વિચારા કરાવવાના અને છતાંય ફરિયાદ ન થાય. આ તંત્ર શું કરી રહ્યું છે? પોલીસ તંત્ર. અને સવાલ કરવો પડશે. આવો, જય ભીમ. વિશેષમાં વધારે તો નથી બોલવું, પણ જેટલા પણ રાજકીય નેતાઓ છે ને અનુસૂચિત જાતિ સમાજના, અને કૌશિકભાઈ વેકરિયાને ખાસ કહું છું કે તમે અત્યારે જે આ ચૂંટણીનો પ્રચાર ચાલુ છે અને તમે જ્યાં જ્યાં દોડો છો ને, આવા અમારા છોકરાને ન્યાય દેવા અને પછી જાજો અમારા સમાજ પાસે મત માંગવા. આની પેલા પણ અમે 6 દિવસ આંદોલનો ત્યાગ કરીને બેઠા, છતાં તમે પણ ફરકતા નથી. 18 દિવસ અહીંયા આંદોલન કરીને બેઠા, દેવી પૂજક સમાજની દીકરી મરી ગઈ, ત્યારે તમે કોઈ ફરકતા નથી. નાલાયકના પેટના નકરા મત માંગવા જવું છે તમારે. આવો તમે મોટા સમાજ સેવાના દીકરા હોય તો અહીંયા અમરેલી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં આવો બધા રાજકીય નેતાઓ. આ વિડીયો મિત્રો બને તો શેર કરો. જય ભીમ.